ગુજરાત સરકાર પણ એકાએક એક્શનમાં આવી અને રાતોરાત એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકી દીધો. તો સરકારની આ જાહેરાતથી એનાલોગનું ઉત્પાદન કરતા અને વેચાણ કરતામાં ફફડાટ ફેલાયો. તો ગણતરીના કલાકોમાં રાજ્યભરમાં ફૂડ વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું. ત્યારે ફૂડ વિભાગની કામગીરીમાં શું સામે આવ્યું, આવો જોઈએ આ રિપોર્ટમાં. ગુજરાત સરકાર દ્વારા 5 ઓગસ્ટથી એનાલોગ પનીર અને ચીઝના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. પ્રતિબંધનો અમલ શરૂ થતાં જ સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં વેપારીઓ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અચાનક લેવાયેલા આ નિર્ણયને કારણે જ વેપારીઓએ અગાઉથી માલ ખરીદીને રાખ્યો હતો. તેમનો સ્ટોક હવે સીધો ડિસ્પોઝ કરવાનો વારો આવ્યો છે. દ્રશ્યો સુરત શહેરના છે, જ્યાં ફૂડ વિભાગે પ્રતિબંધની જાહેરાત સાથે જ કાર્યવાહી હાથ ધરીને મોટા પ્રમાણમાં એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. આરોગ્ય મંત્રાલય અને ફૂડ સેફ્ટી કમિશનરે ઇમિડિયેટ ઇફેક્ટથી એનાલોગ ચીઝ, પનીર, બટરના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. તો આપણે જે સંસ્થાઓ બનાવે છે એનાલોગ તથા જે સંસ્થાઓ ડિસ્ટ્રીબ્યુટ કરે છે બજારમાં, એમને ત્યાં જઈને તપાસ કરીએ છીએ અને ચીઝ એનાલોગ ને હોય તો એનું વેચાણ પર આપણે પ્રતિબંધ મૂકવાનું એ લોકોને જણાવીએ છીએ. જે જગ્યાએ તમે તપાસ કરવા આવ્યા છો ત્યાં કેટલા પ્રમાણમાં એનાલોગ નો જે છે તે ચીઝનો જથ્થો મળી આવ્યો છે અને હવે એનું શું કરવામાં આવશે? આ ભાઈને ત્યાં એનાલોગ પનીર નથી. પનીર તો એમને ત્યાં ડેરી પનીર છે, મીડિયમ ફેટ, લો ફેટ ડેરી પનીર છે, પરંતુ ચીઝ એનાલોગ કંપની વિવિધ કંપનીઓના છે. તો હવે આનું વેચાણ એમની પાસે બંધ કરાવીશું. જો કે બીજી તરફ રાજકોટમાં પ્રતિબંધ પછી પહેલા તો ફૂડ વિભાગ ઊંઘતું હોય તેવું લાગ્યું, કારણ કે સરકારની જાહેરાત પછી પણ શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં એનાલોગ પનીરનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું જોવા મળ્યું. અને તે પણ 25મી જૂને જે ફેક્ટરીને ફૂડ વિભાગે સીલ માર્યું હતું તેમાં. જો કે બીટીવી ન્યૂઝની ટીમે ફેક્ટરીનો પર્દાફાશ કરતા જ ફૂડ વિભાગ પણ જાગ્યું અને ફોર્ચ્યુન પનીર ફેક્ટરી પર દરોડા પાડી એનાલોગ પનીરની કામગીરી અટકાવી. સાથે જ ફેક્ટરીના માલિક સામે કાર્યવાહી પણ હાથ ધરી. સંગ્રહ જેવું દહીં જેવું અત્યારે લાગે છે કે એમને શું સંગ્રહ કરેલું છે, આવે માલિક પછી આપણે એને પૂછીએ જવાબદારી. અને અત્યારે આપણે જેને ફ્રીજ તપાસ્યા છે જેની અંદર જે એનાલોગ છે, ડેરી કોન્ટેક્ટ એનાલોગ છે એ મળેલ છે. એટલે એનાલોગ પનીર મળ્યું છે એવું છે. સાહેબ શું કહેશો, તમારી ટીમ આવી ત્યારે દરવાજો પણ નહોતા ખોલતા કર્મચારીઓ, શું આખી ઘટના શું બની હતી? એટલે શરૂઆતમાં એમને કોઈ પણ જનસમૂહને જોવે તો કદાચ એને ડર લાગ્યો હોય કંઈ પણ અત્યારે એમને ખોલેલું છે તો આપણે તપાઈશું એની અંદરથી મળી આવ્યું છે. દૂધમાંથી બનતું પનીર માર્કેટમાં 450 થી 500 રૂપિયામાં કિલો મળે છે. તેની સામે એનાલોગ પનીર 200 થી 250 રૂપિયામાં કિલો મળે છે. તેવામાં સ્વાભાવિક છે કે હોટલ અને રેસ્ટોરન્ટવાળા એનાલોગ પનીર વાપરવાના જ છે. હાલ તો સરકારના પ્રતિબંધથી એનાલોગ બનાવનારાઓની દુકાનો તો બંધ થઈ ગઈ, પરંતુ હોટલ રેસ્ટોરન્ટવાળા પણ ચિંતામાં મુકાયા છે. પરંતુ ભાઈ, સવાલ લોકોના સ્વાસ્થ્યનો છે. 40-50 રૂપિયા વધુ લઈ લેજો, પણ શુદ્ધ ખવડાવજો. સુરતથી સંવાદદાતા ધ્રુવ સોમપુરા સાથે રાજકોટથી ભાવેશ સોંદરવાનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.